તો મિત્રો જય માતાજી, જય દ્વારકાધીશ। તો આપણે જવાનું છે મિત્રો આજે બગડાણા। તો કારણ કે સેવાનો વારો છે એટલે આપણે જવાનું છે આજે બગડાણા। તો સેવા કરવા જવાનું છે આપણે 13 તારીખનો વારો છે બગડાણાનો। આપણું ગામ છે કોટામીને આપણે જવાનું છે સેવા કરવા બગડાણા ગામ। તો યાર વિડીયોની અંદર બના રહેજો, અમે સેવા કેવી કરી છીએ અને કોમેન્ટમાં જણાવી દેજો અમને। અને આપણી ચેનલ છે ભાઈ તોફાની કાનુડો GJ4, તો એ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો, એટલે કે અમારા નવા વ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરી નાખજો। તો વ્લોગની અંદર કન્ટિન્યુ બના રહેજો। તો ફાઇનલી મિત્રો નીકળી ગયા આપણે બગડાણા બાજુ, કારણ કે આજે આપણે સેવાનો વારો છે એટલે આપણે નીકળી ગયા છીએ બગડાણા બાજુ। તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો તો ખબર પડશે અમારા ગામના કેવાક લોકો સેવા કરે છે। અને સ્પેશિયલ અમારા ગામનું રસોડું આવે સેવા કરવા માટે, સ્પેશિયલ અમારે રસોડું જ હોય, બીજા બાર ગામના મંડળ ન હોય તો અમારે પીરસવાનું હોય। તો ફાઇનલી મિત્રો લંચ પાડી દીધો છે આપણે। કન્ટિન્યુ મિત્રો પહોંચી ગયા છીએ આપણે બગડાણા। તો બજરંગ દાસ બાપાના દર્શન કરી લઈ। તો ભાઈ કોટામીનું મંડળ આવી ગયું છે, જો જગ્યા લાગવા મળ્યા છે બાપા, પછી થઈ જશે આપણે કામ ચાલુ આપણું। તો મિત્રો જો રસોડે પહોંચી ગયા છીએ આપણે, તો હવે રસોઈનું કામ આગળ ચાલુ થઈ જશે ને આપણું કામ પણ ચાલુ થઈ જશે હવે। તો જો રસોડે પહોંચી ગયા, તો મિત્રો વ્લોગની અંદર બન્યા રહીજો તો તમને ખબર પડશે। તો મિત્રો રસોઈ કામ થઈ ગયું છે ચાલુ। તો મિત્રો બગડાણાની અંદર આપણે પહોંચી ગયા છીએ અને રસોઈ કામ થઈ ગયું છે આપણું ચાલુ। તો અમારા ગામનું જ મંડળ છે મિત્રો, તો બ્લોગની અંદર બન્યા રહેજો તો આપણે બધું શૂટિંગ લેવાનું છે મિત્રો, કારણ કે આપણી પાસે રિઝલ્ટવાળો એવો ફોન નથી એટલે આપણે તો કન્ટિન્યુ વિડીયોની અંદર બના રહેજો। તોફાની કાનુડો આજે બગડાણા ધામી સેવામાં આવી રહ્યો, સેવાનું કામ કરી રહ્યો છે। આ તોફાની કાનુડો છે, આ જીગો મકવાણા છે, આ બધા સ્વયંસેવકો। અહીંયા જો શાકનું નીકળે છે, ટોપ ભરાય છે। તો મિત્રો શાક દાળ ને એવું બધું અહીંથી વાલ ખોલે એટલે નીકળે છે। સફાઈ વાહ, આ સેવા કહેવાય, જો આ સેવા કહેવાય, આ સેવા કહેવાય। અરે ઓર્ડર ના આપવાનો અહીંયા। તો ફાઇનલી પ્રસાદીના આપણે શોકી લેવા આવી ગયા છીએ। તો 15-20 શોકી છે અહીં લઈ જવાની છે। તો યાર વિડીયોમાં જરાક જણાવી દેજો ને એમને ક્યાં ક્યાં ગામની કોમેન્ટો આવે છે। તો મિત્ર હરિયરનું થઈ ગયું છે ચાલુ, તો આપણા ગામના માણસો પણ બેસી ગયા છે। અને અત્યારે તો કંઈક નવીન આવી ગયા ભાઈ ઘોડા વાળો,
તો મિત્રો આપણો વ્લોગ કેવો લાગ્યો છે યાર કમેન્ટ જણાવી દેજો જરા.